રબારી જી સમાજની કિંજલબેન રબારી અને અશોકભાઈ હા ચૌધરીના જે લવ મેરેજ નો ડખો ચાલ્યોમાં બે સમાજે નક્કી કર્યું, કારણ કે બે સમાજ પોતપોતિકા નીતિ નિયમોથી રીત રિવાજોથી બંધાયેલો સમાજ છે. આપણે રેઢિયાર ઢોર જેવું જીવન નથી. પ્રેમ કરવાનો મતલબ માવતર ક્યાં? બંધારણમાં તો અધિકાર આપ્યો છે ને 18 બસ વર્ષથી આ જ ઉપરનો, એવું પ્રોબ્લેમ છે, આર્ગ્યુમેન્ટ આ જ થઈ રહ્યું છે. પ્રોબ્લેમ, આ જ પ્રોબ્લેમ હા છે, આ જ પ્રોબ્લેમ છે. લવ મેરેજ ને લઈને પ્રેમ લગ્નમાં પહેલા રબારી સમાજ, ત્યારબાદ ચૌધરી સમાજ, હવે પાટીદાર સમાજની દીકરીને પણ પરત લાવવાની વાત થઈ રહી છે. તમે એને કેવી રીતે જુઓ છો? બંધારણમાં લખ્યું છે કે 18 વર્ષની દીકરીને બધો અધિકાર પ્રેમ કરવાનો. પછી આવા ફૂદડા મેં કીધું એમ લખ્યા છે? નથી લખ્યા. પ્રેમ કરવાનો અધિકાર. પછી પછી સંત્યાનાશ, તમારું જે થવું થાય. તો દીકરી હું તો 18 વર્ષ અમે દીકરીને મોટી કરી, અમારો કોઈ અધિકાર જ નહીં. તો અમારે ત્યાં હું ભાડે રહેતી હતી દીકરી, હાલી શું મળ્યા છો? દીકરીને પટાવીને મારે જેમ કપડા બદલાવે એમ પાત્ર બદલવા છે, એમ ન હાલે ને. આ તો નજાકત પશ્ચિમી અદા હે, શર્મ હિન્દુસ્તાન કા ગહેના. તમે તો બિલકુલ હરાયા ઢોરની જેમ ભાગી જાવ ને 2 મહિને સર્ટી મોકલાવી દો તમારી દીકરીને અમારે લગ્ન થઈ ગયા એટલે વોટ નોનસેન્સ. એવું ચાલતું છે કઈ? અને એરેન્જ મેરેજમાં લવ કરો તો ક્યાં વાંધો છે, પણ એ પછી કરો એરેન્જમાં, કે જવાબદારી તો કોઈક લેનાર છે ને. બે પાત્રો યુવાન છે. ભાઈ તમારી ઉંમર ભલે 18 વર્ષ થઈ ગઈ હોય તો અમે લોકોએ કઈ આ ધોળા વાળ કર્યા તરીકે ઉભી ન કર્યા હોય. વડીલોના સફેદ વાળ થઈ ગયા ને તરીકે ઉભી ન થયા હોય. રબારી સમાજ અને ચૌધરી સમાજે જે કર્યું એ અતિ ઉત્તમ છે એમ કહું છું. બે સમાજમાં નહીતર વર્ગ વિગ્રહ થાત, ઘર્ષણ થાત. એને બદલે ચૌધરી સમાજે પણ એ દીકરાને ધન્ય બધા આલ્યા માલ્યા થાય તો ક્યાંથી મેળ પડે? એટલે આ જે સમાજે નક્કી કર્યું એ સારું છે. આપણે બંધારણની એવી દુહાઈ ન દેવાની 18 વર્ષની દીકરી તો એટલે આ દીકરી 18 વર્ષે પ્રેમ નથી કરતી, પ્રેમ 14 વર્ષથી થાય છે. ફરે 14, 15, 16 ને 17 સુધીમાં તમને સત્યાનાશ કરી નાખ્યો હોય, પછી 18માં મજબૂરીથી કરવો પડે. પ્રેમ કરવાનો તો પછી. અત્યારે અમે અમારે લગ્ન કર્યા પ્રેમ નથી, એમને લગ્ન ટકતા છે બધાને, કોઈને ગમતા ન હોય એવું સાંભળ્યું? કિંજલ રબારીની ઘટના બાદ ફરી એકવાર લવ મેરેજ ચર્ચામાં છે. ત્યારે લવ મેરેજ કરાય ના કરાય, સમાજમાં કયા પ્રકારના માહોલ છે, લોકો શું વિચારે છે, આ તમામ મુદ્દે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. સીધા જઈએ જગદીશભાઈ પાસે અને આ તમામ મુદ્દે વાત કરીએ. લવ મેરેજને લઈને પ્રેમ લગ્નમાં પહેલા રબારી સમાજ, ત્યારબાદ ચૌધરી સમાજ, હવે પાટીદાર સમાજની દીકરીને પણ પરત લાવવાની વાત થઈ રહી છે. તમે એને કેવી રીતે જુઓ છો? સારી રીતે જોઉં છું, સારી રીતે જોવું જોઈએ. જુઓ બેન, એવું છે, પ્રેમ કરવો એ જુદી વાત છે અને જવાબદારી નિભાવવી જુદી વાત છે. તમને ડોક્ટરીની સર્ટિફિકેટ મળી જાય અને તમારા હાથ બેસી જાય એ વચ્ચે ફેર. વાહન લઈ લ્યો એટલે ડ્રાઇવિંગ આવડી જાય જરૂરી નથી. ડ્રાઇવિંગ આવડવું જોઈએ. વાહન તો ઠીક, પૈસા હોય તો લઈ શકો. પ્રેમ યુવા અવસ્થામાં પ્રેમ થવો સાહજિક છે, પણ નભાવવો એમાં પરિપક્વતા જોઈએ. રબારી સમાજની કિંજલબેન રબારી અને અશોકભાઈ ચૌધરીના જે લવ મેરેજ નો ડખો ચાલ્યોમાં બે સમાજે નક્કી કર્યું, કારણ કે બે સમાજ પોતપોતિકા નીતિ નિયમોથી રીત રિવાજોથી બંધાયેલો સમાજ છે. આપણે રેઢિયાર ઢોર જેવું જીવન નથી. દુનિયા જેને એમ કે છે ભાઈ પ્રેમ કરવાનો અધિકાર છે, યુવાનોને કોણ રોકે છે? માવતર પણ ન રોકી શકે. અરે ભાઈ, બેવકૂફ લોકો છે એવું બોલનારા. પ્રેમ કરવાનો મતલબ માવતર ક્યાં? બંધારણમાં તો અધિકાર આપ્યો છે ને 18 બસ વર્ષથી આ જ ઉપરનો, એવું પ્રોબ્લેમ છે, આર્ગ્યુમેન્ટ આ જ થઈ રહ્યું છે. પ્રોબ્લેમ, આ જ પ્રોબ્લેમ છે, આ જ પ્રોબ્લેમ છે. ભાઈ, બંધારણમાં અધિકાર આપ્યો છે પ્રેમ કરવાનો, નભાવવાનો કા નથી આપ્યો? હાલો, ફૂદડી હોવી જોઈએ ને કે પ્રેમ કરવાનો અધિકાર છે. પછી પ્રેમીને કેવું જોઈએ ને કે આ તમે જેને પ્રેમિકા તરીકે પત્ની બનાવી છે એના બધા સ્ત્રી સ્વાતંત્ર્ય ને લગતી વાત છે બધી, એનો સ્ત્રી સશક્તિકરણ કયો કે એની માન મર્યાદા બધું એના નામે થવું જોઈએ, એનું અપમાન ન થવું જોઈએ, એનું જીવન સારું રહે, એનું બધું. તો તમને એવું કા નથી કેતા? 18 વર્ષ થઈ ગયા, તમે આપણે ત્યાં દીકરા દીકરી જોવા આવે તો દીકરી, તમે દીકરીની જાત છો એટલે કહું, તમારા માવતરને પૂછો, દીકરી સામે વાળાને હું પૂછશે કે દીકરાની લાયકાત શું છે, તો કઈ એમ કહેવાય કે ભાઈ ઉંમર લાયક છે, એમ હાલે? એ લાયકાત કહેવાય? તમે પૈસા કમાવ છો કે નહીં, દૂર વ્યસન છે કે નહીં, તમે તમારામાં કઈ સદગુણ છે કે નહીં, કૌશલ છે કે નહીં, કાલ સવારે ઊંધા સામે કઈ સ્થિતિ પલટી જાય તો તમે નિડરપૂર્વક તેનો સામનો કરી શકો એમ છો કે નહીં, તમારી આબરૂ ઇજ્જત કેટલી છે, સમજણ કેટલી છે, આ બધું જોવામાં આવે કે નહીં? ઈ એરેન્જ મેરેજ છે. બંધારણમાં લખ્યું છે કે 18 વર્ષની દીકરી બધો અધિકાર પ્રેમ કરવાનો. પછી આવા ફૂદડા મેં કીધું એમ લખ્યા છે? નથી લખ્યા. પ્રેમ કરવાનો અધિકાર. પછી પછી સંત્યાનાશ, તમારું જે થવું થાય. એમ હાલે?
ના ચાલે. તો ઈ ખોટું છે ડિંડક. આ કઈ દીકરી છે, ઈ કઈ ખુરશી ટેબલ નથી, જણસ નથી. તમારા હા. ઘરની કોઈક સાવરણી લઈ જાય ને, સાવરણી પડોશી, તોય તમે ઝઘડો કરો છો. દીકરી લઈ જાય હા. ને રાજી થઈ જવાનું. આવું હાલતું છે ક્યાંય? તો દીકરી, હું તો 18 વર્ષ અમે દીકરીને મોટી કરી, અમારો કોઈ અધિકાર જ નહીં. તો અમારે ત્યાં હું ભાડે રહેતી હતી દીકરી, હાલી શું મળ્યા છો? એટલે એવી બેવકૂફાઈ વાતો કરનારા લોકો અલેલ ટપ્પુ હોય છે. એને કાંઈ લેવા દેવા નથી. એને તો દીકરીને પટાવીને મારે જેમ કપડા બદલાવે એમ પાત્ર હા. બદલવા છે. એમ ન હાલે ને. આ તો નજાકત પશ્ચિમી અદા હે, શર્મ હિન્દુસ્તાન કા ગહેના. એમ હાલતું છે ભલામણ. આપણો સંસાર સમાજ એમ હાલે છે, રીત રિવાજોથી હાલે છે. પ્રેમનો વિરોધી હોત તો અહીંયા જામનગરમાં અર્જુન તેંડુલકરના લગ્ન થી અહીંયા કોઈ હાજરી ના આપી હોત, તો એ આખું એમને ખાલી ગયું હોત. ખાલી ન ગયું, બલકે માણાને મેળ જ ન પડ્યો. કરોડો લોકો જવા માંગતા હતા એનો. તો એ પ્રેમ લગ્ન હતા અર્જુન તેંડુલકરના. પણ બે પરિવાર હતા કે નહીં? દીકરીના લોકો હતા, દીકરાના લોકો હતા. એ પ્રેમમાં ક્યાં કોઈને વાંધો છે? રાધા કૃષ્ણ નું મંદિર છે, એ શું છે? તો મંદિરે કોઈ પૂજવા ન જતો હોત. એ પ્રેમ જ છે ને. તો લોકોએ તેને ભગવાન માન્યો. પ્રેમ સ્વયં એક ઈશ્વર ભક્તિનું સ્વરૂપ છે. પ્રેમ સમર્પણની ભાવના છે. પ્રેમ ત્યાગની ભાવના છે. પ્રેમ સમર્પણ, ત્યાગ ને સમજણ બધાની ભાવના છે. તમારા માવતરને હું કન્વિન્સ શું કામ ન કરાવી શકું કે ભાઈ તમારી દીકરીને હું મારે ત્યાં લગ્ન કરીને લઈ જવા માંગુ છું, પણ તમારા પેરામીટર્સમાં હું ફિટ થઈ શકું એવું તમે શું ઈચ્છો છો? મારી ઉંમર, મારી આવડત, મારી કમાણી, મારી સમજણ, મારી મર્યાદા, મારી ઇજ્જત બધું તમે જુઓ. એમાં કઈ ખામી હોય તો કયો. એવું કાં નથી કરાવતા? તમે તો બિલકુલ હરાયા ઢોરની જેમ ભાગી જાવ ને 2 મહિને સર્ટી મોકલાવી દો તમારી દીકરીને અમારા લગ્ન થઈ ગયા એટલે વોટ નોનસેન્સ. એવું ચાલતું છે કઈ? અને ચાલે પછી ઓકે, પ્રેમ કરવાનો ઠીક છે, પછી જવાબદારીનું હું? અદાલતે કોઈ દી કીધું, બંધારણે એમ કીધું કે ભાઈ તમે પ્રેમ લગ્ન 18 વર્ષની દીકરી કરે પછી કઈ વાંધો નહીં, પછી અમે હાથે મેઠમનો ખીસલો અમે દઈ આવશું, પછી એને મંડપમાં મેળપમાં અમે જઈ આવશું, એના ખોળો ભરવામાં અમે હાજર રહેશું, એને કઈ દુઃખ છે, સુખ થાય છે, અમે દર 15 દિવસે, મહિના દિવસે આટો મારી આવશે મામલતદાર. એવું કઈ લખ્યું છે? કઈ નહીં લખ્યું ક્યાંય. પછી તમારું જાણો, તમારા ભાઈ જાણે, સત્યાનાશ નો પાયો. તો જે યુવકે તમને ફોસલાવા પટાવ્યો એનું હું? પછી અદાલત શું કે છે ખબર છે? બંધારણ કે તમે ફરિયાદ કરો. એટલે આ ફરિયાદ કરો એટલે ડખો થાય. કોઈ દી દુનિયાની કોઈ અદાલતમાં સાંભળ્યું બે પતિ પત્ની ભેગા કરે એવું સાંભળ્યું? એકને કે તમે ભરણ પોષણ આપો ને બાઈને છૂટા કરી દે, બાઈએ રેઢી રખડે, આદમી રેઢો રખડે, ભરણ પોષણના પૈસા ક્યાંથી લાવવા? અને સત્યાનાશ નો પાયો, બે બીજા અલગ અલગ પાત્રોથી કા ચારિત્ર ભ્રષ્ટ સ્ત્રી બને કા પુરુષ બને, બેમાંથી એક બને. તો સમજણ વાળી વાત તો અદાલતોમાં ક્યાંય આવતી નથી. એટલે આપણે ત્યાં તમારી જાણ ખાતર એરેન્જ મેરેજ ની વ્યવસ્થા સર્વમાન્ય છે. અને એરેન્જ મેરેજ માં લવ કરો તો ક્યાં વાંધો છે, પણ એ પછી કરો એરેન્જમાં, કે જવાબદારી તો કોઈક લેનાર છે ને. બે પાત્રો યુવાન છે, ભાઈ તમારી ઉંમર ભલે 18 વર્ષ થઈ ગઈ હોય તો અમે લોકોએ કઈ આ ધોળા વાળ કર્યા તરીકે ઉભી ન કર્યા હોય, વડીલોના સફેદ વાળ થઈ ગયા ને તરીકે ઉભી ન થયા હોય, એને કઈક દિવાળી જોવી હોય, એને કઈક લોકોના આ બધા અનુભવો મેળવ્યા હોય ત્યારે આ વૃદ્ધ થયા હોય, એમને ન થયા. અને દુનિયાનો કયો માવતર એવા હોય કે એના સંતાનનું હિત ન ઈચ્છે? તમે પ્રેમ કરો તો કોને વાંધો શું હોય? માની લો કે તમારો પ્રેમી અતિ ઉત્તમ હોય, જેને કે રાધાનો પ્રેમી કૃષ્ણ છે, એના જેવો પ્રેમી હોય તો કયો માવતર મૂર્ખ હોય કે એના દીકરીને કૃષ્ણ જેવો પ્રેમી ન મળે એવું ઈચ્છે? એવું નથી હોતું. પણ કોઈક આલ્ય માલ્ય જમાલ્યો ન થઈ જાય એટલે ડખો છે. વાંધો ઈ છે. એટલે આ રબારી સમાજ અને ચૌધરી સમાજે જે કર્યું ઈ અતિ ઉત્તમ છે એમ કહું છું. બે સમાજમાં નહીતર વર્ગ વિગ્રહ થાત, ઘર્ષણ થાત. એને બદલે ચૌધરી સમાજે પણ ઈ દીકરાને ધન્ય હો. હું તો કહું અશોક ચૌધરી, નહીતર સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ કે ભાઈ પ્રેમ ન જાવ ને જાત કજાત, પ્રેમ કઈ પૂછીને થાય નહીં ને વગેરે. ભાઈ તમારી જે આવેગ છે ને એને પ્રેમ જુદી ઘટના છે. પ્રેમમાં સમજણે હોવી જોઈએ, પ્રેમમાં પરિપક્વતા હોવી જોઈએ, પ્રેમમાં જવાબદેહી હોવી જોઈએ, પ્રેમમાં ગરિમા હોવી જોઈએ. હવે ઈ તો કઈ તમારી પાસે છે નહીં. ખાલી તમને હું ગમી મને તમે ગમી એમ હાલતું છે કઈ? આ કઈ ફોટા પડાવવાની વાત છે? સ્ટુડિયો છે? આ જિંદગી કાઢવાની વાત છે. પછી પેઢી દર પેઢીની વાતો છે. શિવાજી મહારાજને જન્મવા તો જીજાજી જેવી માં પણ જોઈએ ને. પાણીપુરી ખાઈ ઉભા બજારમાં મેળ ક્યાંથી પડે? એટલે કે છે ને લોકો ધરાવીને ધાન ન નીપજે ને કુડબીન માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. આવા સારા માવતરને ઘરે સારા સંતાનો, શૌર્યવાન દિવ્યવાન સંતાનો પેદા થાય. અને એવા નચિકેતા યુવાનો થકી આ ધરતી જે છે ને એને આભને ટેકા દેવા જેવા માણસો પેદા થાય તો આ બધું ટકે. બધા આલ્યા માલ્યા થાય તો ક્યાંથી મેળ પડે? એટલે આ જે સમાજે નક્કી કર્યું એ સારું છે. આપણે બંધારણની એવી દુહાઈ ન દેવાની 18 વર્ષની દીકરી તો એટલે આ દીકરી 18 વર્ષે પ્રેમ નથી કરતી, પ્રેમ 14 વર્ષથી થાય છે. ફરે
14, 15, 16 ને 17 સુધીમાં તમને સત્યાનાશ કરી નાખ્યો હોય, પછી 18માં મજબૂરીથી કરવો પડે. ઈ કોઈ નથી વિચારતું. 18મે વર્ષે તમે પ્રેમના અંકુર નથી ફૂટતા. પ્રેમના અંકુર નાદાન્યતમાં ફૂટે. 14 વર્ષના તમે હો ને, હાવ નાબાલિક હો, ત્યારે તમને ખબર નથી પડતી દુનિયાદારી શું છે, ત્યારે તમારી ઉપર કોઈ ભૂરકી છાંટે. ઈ 14માં, 15માં, 16માં ને 17માં થાય, પરિપક્વ થઈ ગયા હોય, તમે એનામાં ને ઈ તમારામાં. 18મે વર્ષે તમારા લગ્ન કરે છૂટકો થાય ને, તો તમારા ચેટિંગ ખેટિંગ બધું ઈ વાયરલ કરે, એટલે તમારે કા આપઘાત કરવો પડે, કા લગ્ન કરવા પડે. આ ડખો છે. ઈ ક્યાં કોઈ બંધારણમાં બુદ્ધિનો છાંટો ક્યાં છે કોઈ જાણે કે ભાઈ ડખો આ છે. 18મા વર્ષે લગ્નની છૂટ છે, પણ પ્રેમની છૂટે ન હોવી જોઈએ. ખરેખર પ્રેમની પણ 18મે વર્ષે હોવી જોઈએ, ત્યાં સુધી બિલકુલ ન હોવું જોઈએ, તો થાય. એટલે સરવાળે અમુક બાબતો જે છે એને કઈ કાયદાથી નાથી નથી શકાતી બેન, પણ સવાલ એટલો છે બેટા કે આપણો સંસાર જે છે, આપણો સમાજ છે, પરંપરાનો, સંસ્કૃતિનો, રીતિ રિવાજથી બંધાયેલો સમાજ છે. આપણે ભવે ભવના સંગાથની વાતો કરનારા છીએ. સવારે બરમુડા પહેરીને હાંજે લેંઘો પહેરી એમ પાત્ર ન બદલાય, એવું ન હાલે. આ કઈ ભેળ, હા, એવું નથી. આ જીવન છે, જુદું છે. અને તમે કલ્પના કરો, આવા જે ભાગેડું લગ્ન અને ફરે જે લોકો પ્રેમ લગ્ન હોય છે, એને ઘરે મજા છે કે તમારા આપણી જેમ એરેન્જ મેરેજ થયેલા હોય એના ઘરે તમે જુઓ, મય મહેમાન આવે છે અને પ્રસંગો ઉજવાય છે, એની જે મજા છે એ આવા ભાગેડુમાં ક્યાં હોય છે. પછી તમારે ફરજિયાત, હવે છૂટકો ન હોય તો કુમાર આવ્યા તો કુમારને સાચવવા પડે પ્રોટોકોલ પ્રમાણે. આંગળીમાં ને નખમાં જેટલો ફેર છે ને, એટલો પ્રેમમાં ને લવ મેરેજમાં પ્રેમ, એરેન્જ મેરેજમાં પ્રેમ છે. આંગળી છે ને એ એરેન્જ મેરેજ છે. તમે આંગળીમાં થોડુંક છરી મૂકો, લોહીનું તૃષ્યા ફૂટી જાય. આ નખ પ્રેમ લગ્ન જેવું છે આપણો નખ તો જ મોટો થાય છે ને, નખ વધે છે ને. પણ તમે એને કાપી નાખો, લોહી નહીં નીકળે, તરફડિયા નહીં મારે, એ હોતો જ નથી આપણો. ખાલી તમારામાં હોય ત્યાં સુધી તમારું બધું ચૂસી લે, ત્યારે એ મોટો થાય. એટલે મોટા ભાગના, હું એવરેજ કઉ છું, સામાન્ય અપવાદ નહીં. અપવાદમાં મેં તમને અર્જુન તેંડુલકર ની વાત કરી. આ લગ્ન થયા ને ધામે ધૂમે થયા ને બધું લહેર કરે છે, કોઈ પાગલ નથી. એવા લવ મેરેજ સ્વીકાર્ય છે જેમાં બંને બાજુના પક્ષની સંમતિ હોય, કોઈક જવાબદારી લેનારું હોય, તો લવ મેરેજ ને વાંધો નથી. પણ આમ કપડા બદલે એમ ભાગી છૂટીને માવતર ગયા ઘેરે આપણે લડી લ્યો, અને પછી ત્યાંથી દુખી થાય, દીકરી ન ઘરે આવી શકે ન કુટુંબમાં જઈ શકે, કારણ કે ભાગીને તો લગ્ન કર્યા છે, કોઈના કયામાં તો તમે રહ્યા નથી. પછી ઓલું જે પાત્ર હોય, પુરુષ પાત્ર, એને મજા શું આવી જાય કે તમે ક્યાંય જઈ શકો એમ તો છો નહીં. એટલે છૂટકો નથી, તમારે બધું સહન કરવું પડે જે ઓલા લોકો કરાવે ઈ, કારણ કે તમારી પાસે ઓપ્શન જ નથી. બંધારણ ત્યારે નથી કહેતું કે એવી અવસ્થામાં અમે તમારી યારે ઉભા હો ભાઈ, જોજો અમે અઠવાડિયે 10 દિવસ મામલતદાર તમારા ઘરે આટો મારી જશે, તમારી અહીંયા લોટ ઘઉં બાજરો છે કે નહીં એ જોઈ જશે, તમારી આવક જાવક જોઈ જશે, તમારી તબિયતના ખબર પૂછી જશે. એવું કોઈ કરે છે નહીં. અરે પાગલની ચરમ સીમા. 18 વર્ષે લગ્ન, પ્રેમ લગ્ન છૂટ. અરે વોટ નોનસેન્સ. પ્રેમ કરવાનો તો પછી, અત્યારે અમે અમારે લગ્ન કે પ્રેમ નથી, એમને લગ્ન ટકતા છે બધાને, કોઈને ગમતા ન હોય એવું સાંભળ્યું? એમ ન હોય યાર, પ્રેમ લગ્ન પછી પણ થઈ શકે ને. એટલે આ જે ઓપ્શન જવાન પેઢી માને છે ને કે પ્રેમની પાબંદી હોય નહીં, એ બધું નાટક ચેટકમાં હાલે, પડદામાં હાલે, ફિલ્મના ને નવલકથાઓમાં હાલે. વાસ્તવિક જીવનમાં તો જવાબદારી સૌથી પહેલી વાત છે. દીકરી દુખી ન થવી જોઈએ અને બે કુટુંબની આબરૂ વધવી જોઈએ. જી બેન. સરકારે લગ્ન નોંધણીનો કાયદો બનાવ્યો, છતાં લોકો ભાગી તો રહ્યા જ છે, તો એનો આગળ રસ્તો શું? બેન, કાયદો બનાવ્યો નથી, હજી કાયદો પ્રોસેસમાં છે. અને ભાગીને લગ્ન વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રસ્તાવ મૂક્યો છે અને 18 વરણને એના સૂચનો મગાવ્યા છે. 30 દિવસની મહેતલ હતી, મોટા ભાગે મહેતલ પૂરી થઈ ગઈ છે કદાચ. હવે એનો શું નિર્ણય હવે પછીની વાત છે. પણ તમે કે તોય લોકો ભાગી જાય. એમ તો ખૂન કરવાની છૂટ ક્યાં છે? ખૂન નથી થતા. લૂંટ કરવાની છૂટ ક્યાં છે? થાય જ છે ને. જો અમુક વિકૃતિ છે અને અમુક પ્રકૃતિ છે, એ તો થવાની જ. એમાં કાયદો નથી. એટલે તમે સમજણ નામનો શબ્દ વાપર્યો છે કે કેટલીક વસ્તુ સમજણ છે. તમારે એમ ન કહેવાય ધ લેડી ઇઝ ધ વાઇફ ઓફ માય ફાધર. આ જે સ્ત્રીને તમે જોઈ રહ્યા છો એ મારા પપ્પાની પત્ની છે એમ ન કહેવાય. આ મારા મમ્મી છે એમ કહેવાય. એ એમાં શોભા છે, એમાં કાયદો ન આવે. ને તો બંધારણ તો અધિકાર આપે છે, બોલવામાં ક્યાં વાંધો છે. પણ જે શોભતું હોય શોભે. એ શોભે ક્યારે? સમજણ થકી. તો ભાગીને લગ્ન હજી કરે છે, કરે જ છે. દુનિયામાં ખૂન ને લૂંટની ક્યાં છૂટ છે? થાય છે ને. તો થાય છે એટલે આપણે એમ નહીં માની લેવાનું કે એ વાજિબ છે, એ ખરાબ જ છે. એટલે તો આ નિયમ આવી રહ્યા છે ને
પાટીદાર સમાજે કીધું કે દીકરીઓ આવી રીતે ભાગીને લગ્ન કરે છે, એમાં માવતર દુખી શું કામ થાય છે? એક તો માવતરને ખબર નથી હોતી, દીકરાએ હું એને ભૂ પાઈ દીધું એ ખબર નથી હોતી, દીકરીને કઈ અવળ હવળ બનાવ્યું. હું તો રિલાયન્સ, અત્યારે AI નો જમાનો છે, હું અત્યારે બેઠો તમારી યારે ડિબેટ કરું, મારી પાછળ તમને ઓફ વ્હાઇટ કલરની દિવાલ દેખાય છે, પણ જો હું AI જનરેટેડ હું મારા કોઈ એવા આર્ટિસ્ટને કહી દઉં તો મારી પાછળ મોટો બધો, જાણે હું ભારત સરકારનો કોઈ મોટો અધિકારી હોઉં, જબરજસ્ત ઓફિસ હોય, 5 પટ્ટાવાળા ફાઇલો લઈને ઉભા હોય, સાહેબની સહી કરાવવા, એવું બધું થઈ શકે. તો સામે વાળાને ભૂરકી છાંટી દઈએ, ઓહો સાહેબ તો મોટો અધિકારી લાગે, જુઓ તો ખરા કેવડી મોટી ઓફિસ છે, કેટલા પટ્ટાવાળા ફાઇલમાં સહી કરવાની રાહ જોઈને બેઠા. એને ક્યાં ખબર છે આ બધું બોગસ છે? એની સામે માવતરને વાંધો છે. માવતર કોઈ દીકરા દીકરીના હિત વિરોધી ન હોય, પણ તમે તમારે પ્રેમ કરો, ઓકે, આવો તમારા માવતરને લઈને, તમારા 5-25 કુટુંબના વડીલો લઈને આવો અને કયો કે ભાઈ આપણા બેમાં ફેર ખાલી એટલો છે કે બે એક જ જ્ઞાતિના નથી. એને વાત કરતા તમારે શું સુશીલ છોકરો જોઈએ છે, કમાતો ધમાતો છોકરો જોઈએ છે, સમજણ વાળો જોઈએ છે, આવડત વાળો જોઈએ છે, વિવેક વાળો જોઈએ છે, આબરૂદાર જોઈએ છે, નિર્વ્યસની જોઈએ છે? આ બધા જ પેરામીટર્સમાં આ છોકરાને માપી લ્યો. અમે 10 જણા સાક્ષી છીએ, અમારી જવાબદારી કાંઈ તમારી દીકરી દુખી થાય તો ચાલો, એવું આપે તો કોઈ ના નહીં પાડે, ભલે જ્ઞાતિ કોઈ પણ હોય. પણ તમારે તો તમારો ધ્યાન મોરું કો ધ્યાન લેકો બનહારી કો ધ્યાન મટકી, તમારે તો દીકરી ઉપર ધ્યાન છે. આને કોઈ પૈસા બસ બોળવીને હું પટાવી લઉં અને પછી સત્યાનાશ કરી લઉં, પછી તમારું જે થવું થાય. એવી માનસિકતા જેને જેહાદ કહેવાય. જેહાદ ખાલી મુસ્લિમ કરે એમ જ નથી હો. લવ જેહાદ એ મુસ્લિમ હારે જોડવાનો શબ્દ નથી. લવ પોતે એક જેહાદ છે. સધર્મી પણ આ કરી શકે. તમને ઉલ્લુ બનાવે એ જેહાદ. જેહાદ એટલે બીજું હું, જે હું નથી મારે બતાવવું છે, તમને મારે કોઈ પણ હિસાબે ભૂરકી છાટીને પટાવી લેવા છે, એ જેહાદ જ છે. એ સધર્મી કરી શકે, કુટુંબનો નાયતનો કરી શકે. વિરોધી તો જવા દો, વિધર્મી તો જવા દો, સહધર્મી કે સહજ્ઞાતિ એ લોકો પણ કરી શકે. જે હું નથી તમને બતાવીને કોઈની હું આવું કરું, સંબંધ બાંધું, એ હું થયું, એ જેહાદ જ થઈ. એટલે આ બધા વડીલો જે કે ને કે બંને પક્ષના 10-10, 12-12, 15-15 વડીલો ભેગા થઈને સંબંધ જે ગોઠવે ને, એમાં બધાની જવાબદારી નક્કી થાય છે. કાલ સવારે મેં કીધું એવો હું ન નીકળું તો કન્યાના પક્ષધારો અમારા પક્ષના લોકોને ઠપકો આપી શકે, અને એ નાયતના મોટા માણસો ઠપકો સહન કરવો પડે, યા તો એને મને સીધી લાઈને લાવવો પડે. ઈ વાત છે. એટલે બંધારણની દુહાઈ દઈને જે લોકો, તમે બંધારણ એમ કહો 18 વર્ષની દીકરીને અમને અધિકાર છે, તો તમે હાલો, બંધારણે તો એમ કીધું છે કે ટેક્સ ભરવો, બંધારણે એમ કીધું તમારે શાંતિ જાળવવી, બંધારણે એમ કીધું તમારે અફવા ન કરવી, બંધારણે એમ કીધું નફાખોરી ન કરવી, બંધારણે એમ કીધું તમારે જેને કાળા બજાર ન કરવા. તમે પાળો છો તો એ બંધારણ કઈ ગયું? ઈ ક્યાં ગયું બંધારણ? ઈ નથી પાળવું. તમને સગોડીયો ધર્મ પાળવો છે, ઈ ન હાલે. એટલે આ બધા બંધારણની દુહાઈ દેનારાને કે તું જવાબદારી લખી દે સોગંદનામા ઉપર કે આ દીકરીને હા તો એટલે આ ઈ ખોટી છે, બોગસ છે, એવું ના હાલે. આ દીકરી છે ટેબલ ખુરશી નથી કે ગમે ત્યાં બેસી જાય. ઈ એક કુળની આબરૂ છે. આપણે ત્યાં હજી એવા રિવાજ છે. આપણે ત્યાં હજી પરદેશ જેવી સ્થિતિ નથી, લેડો લેડી એવું નથી. આપણી અહીંયા દીકરી એટલે કુળનું, એક તો માવતરનું કલેજું છે અને કુળની આબરૂ છે. એમ ગમે એ માણસ ગમે દીકરીને ગાય દોરે ને જાય એવું ન હોય. એ બધું ફિલ્મમાં સારું લાગે, વાસ્તવિકતા જુદી છે. ચૌધરી સમાજને ધન્ય હો અને રબારી સમાજને ધન્ય હો કે સમજણ પૂર્વક એને બે નાદાન છોકરા છોકરીઓને ભૂલ ગણીને પણ એ કહેવાતા પ્રેમથી અલગ પાડીને પોતપોતાના સમાજમાં થાળે પાડવાની પહેલ કરી છે. અન્ય સમાજે પણ આના પ્રેરણા લેવી જોઈએ. અને પ્રેમ લગ્ન કરો, કાંઈ વાંધો નથી. બીજી જ્ઞાતિમાં કરો, કોઈ વાંધો નથી, પણ બેયની સંમતિથી કરો. માવતરની, બંને પક્ષના, વર અને કન્યા બંને પક્ષનું કુટુંબ ભેગું મળી સહમતિથી કરો તો કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે માવતરને સૌથી પહેલા દીકરીની સલામતી જ ચિંતારૂપ બનતી હોય છે, બીજું કશું જ નહીં. જ્ઞાતિ બાતિ તો ઠીક છે, એ પછી બાનું છે, પણ સલામતી હોય. તમારી જાણ ખાતર કોઈ પણ દીકરી આગળ આ અર્જુન તેંડુલકર કે પ્રેમ કર્યો હતો, એના માવતર એમ કે ઓહો અર્જુન તેંડુલકર તો મરાઠી છે, અમે તો ગુજરાતી છીએ, અમારે એવું ન કે. શું કામ? ખાનખાના છે સામે, 500,000 કરોડ નો માલિક છે, કઈ ઘટે નહીં. તો રાજી ખુશીથી ઉલટાના ગામમાં કોલર ઊંચા કરીને કે જો અર્જુન ની અમારા ગોઠવાનું, અમારી દીકરીનું ગોઠવાનું. તો એની પાછળની ભાવના શું છે? સલામતી, કે કઈ દુખી થાય એમ નથી. સિવાય કે એના ભાઈ નબળા હોય તો જુદી વાત છે. બાકી સાર્વત્રિક શું એમ માવતર હંમેશા સંતાનોનું હિત ઈચ્છે છે, જે આ ચૌધરી અને રબારી સમાજે ઈચ્છ્યું. અને કુદરતને કરુણ પહેલો બનાવ કદાચ છે કે જેમાં પ્રેમમાં થી પણ આ લોકોએ અલગ પાડ્યા.
નહીતર એમ કે છે ને કે ભાઈ ડાંગે મારા પાણી જુદા ન પડે, એવું બધા કહે બુદ્ધિપૂર્વક કે ભાઈ પ્રેમ છે એ તો પ્રેમ તો કોઈ દી એમ કે એમ જુદું ન પડે. આ પડ્યા લ્યો, ડાંગે મારા પાણી જુદા પડ્યા. એક કોર કિંજલ રબારી, એક કોર અશોક ચૌધરી, બે અલગ અલગ થઈ ગયા. અને નીતિનભાઈ દેસાઈ નામના એક ઉદ્યોગપતિ છે, એને નહીતર એ ભણેલા ગણેલા, તમે આપણે જેને પ્રેમની વાતો કરીએ ભણેલા ગણેલા, આ નીતિનભાઈ દેસાઈ નામના ઉદ્યોગપતિએ આમાં બહુ ભૂમિકા મહત્વની ભજવી છે. હવે એ તો ભણેલા ગણેલા છે, એને કા ન કીધું કે ભાઈ એ 18 વર્ષની દીકરી છે ફાવે ને લગ્ન કરે, તમે એમ કા ન કીધું. એ સમજે છે, મૂર્ખ નથી કે બંધારણમાં અમુક વસ્તુ છે અધિકાર છે. એ 18 વર્ષની દીકરીને લગ્ન કરવાનો અધિકાર ખરો, પણ પછી જે માવતરની ચિંતા છે એમાં બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કે તમારે અહીંયા દીકરીને આટો મારવા જાવ કે એને વસ્તુ લઈ દેવી પડશે, ઘર થોડું લઈ દેવાનું, એને આટલા તોલા હોનું લઈ દેવાનું, આના નામે જમીન કરવાનું, એવું તો કઈ છે નહીં. લગ્ન કરી લ્યો, તમારું જે થવું થાય. તો એવું ન હાલે. એટલે નીતિનભાઈ દેસાઈ નામના ઉદ્યોગપતિ થી માંડીને ઠાકરજીભાઈ કે કોઈ છે, એ બધાએ ભેગા થઈને, ચૌધરી સમાજના લોકોએ અને રબારી સમાજના લોકોએ ભેગા થઈને, ઠાકરજીભાઈ રબારી કેવા છે એને પણ ખુલ્લમ ખુલ્લા કીધેલું ને તો થાય ધીંગાણું, એવું કહી દીધું હતું આ કળી કાળમાં અત્યારના કહેવાતા જૈનજીના યુગમાં કે થાય ધીંગાણું, વર્ગ વિગ્રહ ફાટી નીકળશે, ગમે એમ થાય, અમે પાતાળમાંથી ગોતી લીધું, દીકરી તો અમારી સમાજમાં પાછી લાવે છૂટકો છે, આવું જાહેરમાં કીધું હતું. બોલો, જેને લોકોએ ખાપ પંચાયત કીધું, કાં તો ખાપ પંચાયત જે આ તો ઓનર કિલિંગ જેવી વાતો થાય, જેને જે ગણવું એ ગણે, પણ એ લઈ આવ્યા અને કર્યું ખરું ને. મારી દ્રષ્ટિએ તો એ સારી વાત તો છે જ કે તમે બે લગ્ન કરો તો બેની સંમતિ તો હોવી જોઈએ. સંમતિ, માવતર ને રેઢા મૂકીને તમે જો કોક ની યારે વયા જાવ, તમે તમારા માવતર ત્યાંથી બીજાના શું થાવ? હા, એ છે. માવતર જેના થકી તમારું અસ્તિત્વ છે, જેને તમને જન્મ આપ્યો છે ને આખું જગત બતાવ્યું છે, તમે એને દગો આપીને વયા જાવ તો વાત થઈ ગઈ પૂરી. ભગવાને માવતર થી મોટા નથી હોતા, એટલે તો એ કોકની કુખે અવતરે છે, દેવકીની કુખે અવતરે છે કૃષ્ણ ભગવાન. નહીતર શંખચક્ર ગદાપદ્મ લઈને જ્યાંથી ડાયરેક્ટ ના આવે. કૌશલ્યાની કુખે રામજી હું કામ જન્મે? ત્યાંથી ડાયરેક્ટ ના આવે પુષ્પક વિમાનમાં. ભગવાનને કોણ ના પાડે? એને ખબર છે કે ભગવાન મોટા નથી, ભગવાન કરતાંય મોટા માવતર છે, એટલે તો કોકની કુખે અવતરે છે. એટલે માવતરને દગો દઈને જે લોકો આવું કરે છે એનું ક્યારેય કઈ હિત થતું હોતું નથી. એટલે આ બધા જે સમાજો છે એમાં હવે જાગૃતિ આવી. નીતિનભાઈ દેસાઈ કયો કે ભાઈ ઠાકરજીભાઈ કયો કે બીજા કોઈ પણ કયો, બધામાં એ પ્રકારની આગળ પણ સુખી, સંપન્ન, બુદ્ધિશાળી, શિક્ષિત ને બધું હોવા છતાં એને ખબર પડી કે પરંપરા આપણી જે છે એ સાચી છે. કહેવાતા બંધારણની છૂટછાટ સાચી નથી, એ તો સ્વચ્છંદતા તરફ આપણે ધસી જાય છે. દીકરી 18 વર્ષ થાય ફાવે ના જાય એટલે વોટ નોમશે. ભાઈ દીકરી 18 વર્ષે અમારાથી, અમે એના માવતર છીએ તો અમારાથી પર કઈ રીતે થઈ જાય? એ કેવું અમારો અધિકાર છીનવાય, કઈ કલમ હેઠળ અમારો અધિકાર છીનવાઈ જાય? એવું ચાલતું છે ક્યાંય? એટલે આ બધી બહુ બારીકાઈથી સમજવા જેવી વાત છે. કેટલીક વસ્તુ છે ને બિટવીન ધ લાઇન્સ, એટલે ન છપાયેલા સમાચારો જેવું છે. આ એ સમજવા જેવું છે. દરેક સમાજે સમજવું જોઈએ કે જે લોકો પ્રેમની વ્યાખ્યા ભગાડી જવામાં કરે છે એ બેવકૂફ લોકો છે. બલકે સમજદારીથી પ્રેમ કરે, બેયની સંમતિથી, બેયના રાજીપાથી, એ દિવ્ય છે, એમાં કોઈ વાંધો નથી. જે ચૌધરી અને રબારી સમાજે એક આખું આપણી સામે દ્રષ્ટાંત ઉભું કર્યું છે, જે અતિ ઉત્તમ છે અત્યારના યુગ પ્રમાણે. જી બેન. જી સર, ધન્યવાદ જોડાવા બદલ. તો જેમ તમે જગદીશ મહેતાની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.